દિવાળીના દિવસે નારદજી મહાલક્ષ્મીજીના દર્શન કરવા આવ્યા અને નમસ્કાર કરીને બોલ્યા, માતા, હું કેટલો ભાગ્યશાળી છું કે આજે દિવાળીના શુભ અવસર પર તમારા દર્શન થઈ ગયા છે અને આશીર્વાદ પણ મળી રહ્યા છે. માતાએ કહ્યું, લો નારદ, ફળ ખાઓ. હું ધન્ય થઈ ગયો માતા, તમારા હાથનો પ્રસાદ ખાઈને. સારું, વખાણ છોડ અને એ બતાવો કે બ્રહ્માજીએ મારા માટે દિવાળીના દિવસે શું ભેટ મોકલી છે. નારદજી બોલ્યા, પિતાજીએ કહ્યું છે કે તે સ્વયં આવશે તમારા દર્શન કરવા. પર માતા, એક વાત બતાવો, આજે ત્રણેય લોકમાં તમારી પૂજા થાય છે અને તમે અહીં ફળ કાપી રહ્યા છો, ખાવાનું બનાવી રહ્યા છો. કોઈ સેવકને કેમ ન બોલાવ્યા માતા? મા લક્ષ્મીએ કહ્યું, હે પુત્ર, નારાયણના માટે હું પોતે જ ભોજન બનાવું છું અને પીરસું છું, જે દરેક સ્ત્રીનો ધર્મ છે, પોતાના પતિ પરમેશ્વર માટે. તે સમયે નારાયણ રૂમમાં પ્રવેશ કરે છે અને પૂછે છે, કેમ આવવાનું થયું નારદ ઋષિ? નારદે કહ્યું કે હું તમારી પાસે દિવાળીના શુભ દિવસે આશીર્વાદ લેવા આવ્યો છું. હું શું જોઉં છું કે માતા લક્ષ્મી પોતે તમારા માટે ભોજન બનાવી રહ્યા છે. જ્યારે આખી ધરતી માતા લક્ષ્મીને પ્રસાદ ખવડાવવા માટે બેચેન બનીને તેની પૂજા કરે છે, ત્યારે નારાયણે કહ્યું, જેવી લક્ષ્મીજીની ઈચ્છા, તેના કામકાજમાં દખલગીરી કરતો નથી. માતા લક્ષ્મી બોલ્યા, પ્રિયવર, તમે ઝડપથી ભોજન કરી લ્યો, પછી મારે ધરતી ઉપર ભક્તોને મળવા માટે પણ જવું છે. નારાયણ કહ્યું, હે વસુધા, આજે તો તમારો દિવસ છે, બધા તમને જ પૂજે છે. આ સાંભળીને મા લક્ષ્મીએ કહ્યું કે લક્ષ્મીપતિ, તમને પણ બધા ભક્તો પૂજે છે. ત્યારે નારાયણે કહ્યું કે હે પ્રાણેશ્વરી, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આજે તો તમને જ પૂજે છે. મારું શું, મને તો આખું વર્ષ પૂજે છે. મા લક્ષ્મીએ કહ્યું, હું તમારી વાતમાં સહમત નથી નારાયણ, કારણ કે આજના સમયમાં બધા ભક્તગણો આખું વર્ષ મારી જ કામના કરે છે. નારાયણ હસતા હસતા બોલ્યા, લાગે છે કે નારદે પોતાનું કામ પૂરું કરી દીધું, તમારી અંદર ઈર્ષાની જ્વાળાને અગ્નિ આપીને. માતા લક્ષ્મીએ જવાબ આપ્યો, હે વૈકુંઠ, હું તમને એ કહેવા માગું છું કે દરરોજ લોકો પૂજા કરીને લક્ષ્મીની જ કામના કરે છે, તો પછી મારી જ પૂજા થઈ ને. નારાયણે કહ્યું કે પ્રિય લક્ષ્મી, તું અભિમાનના કારણે આ વાત કરે છે. આજે તો તું ધરતી ઉપર દિવાળી માટે જા. પ્રિયવાચી, હું તને એક અઠવાડિયામાં સાબિત કરી દઈશ કે પૂજા તો મારી એટલે કે નારાયણની જ થાય છે આખું વર્ષ. માતા લક્ષ્મી બોલ્યા કે હું હૃદયથી તમારી વાતનો સ્વીકાર કરું છું. જગન્નાથ, જો હું જીતી તો તમારી પાસેથી એક ભેટ અવશ્ય લઈશ. નારાયણે કહ્યું કે પદ્મા, જો તું જીતીશ તો આખા એક વર્ષ માટે મારી કોઈ વાત નકારીશ નહીં. લક્ષ્મી બોલ્યા, હે વાસુદેવ, પત્ની વાતને નકારે છે તો તેનું કારણ પતિના લાભ માટે જ હોય છે. નારાયણ બોલ્યા, તો ઇનામની વાત તો સ્પર્ધા પછી જ કરીશું. હે સુરભી, વચન પ્રમાણે હું તને સિદ્ધ કરીને બતાવીશ. ધરતી ઉપર આખું વર્ષ ભક્તજનો મને જ પૂજે છે. લક્ષ્મી માતાએ કહ્યું કે વિષ્ણુદેવ, હું પ્રાર્થના કરું છું કે તમે માની લ્યો કે આજના જમાનામાં માનવ ધનનો લોભી છે. નારાયણે કહ્યું કે આજે વિક્રમ સંવતનો પણ આરંભ થયો છે, તો ભક્તજનોએ મારી પણ પૂજા કરવાની શરૂઆત કરી દીધી છે. તેથી મને આજ્ઞા કરો કે હું જઈ શકું. હે ઋષિકેશ, તમારા ભક્તોમાં સંતોષ અને શાંતિ કાયમ રહે તેના માટે હું પ્રાર્થના કરું છું. ભગવાન નારાયણે સાધુના વેશમાં એક ગામમાં સરપંચના ઘરમાં પ્રવેશ કર્યો. ભગવાનનું સુંદર રૂપ જોઈને સરપંચ બોલ્યા, સાધુજન, હું તમારી શું સેવા કરું? નારાયણ બોલ્યા, હું એક અઠવાડિયાની ભાગવત પુરાણની કથા કહેવા માંગુ છું. સરપંચે કહ્યું, કાલથી જ હું ગામમાં તેની વ્યવસ્થા કરાવું છું.